તમામ દેશોના ઇતિહાસ, તેમની સંસ્કૃતિ અને કલાના પુરાવાને જીવિત રાખનારા આ સ્થળોને ધરોહર કે વારસો કહે છે અને તેમના સંરક્ષણ અને જાળવણી માટે વિશ્વ ધરોહર દિવસ મનાવવામાં આવે છે, જેને વર્લ્ડ હેરિટેજ ડે નામથી ઓળખવામાં આવે છે. પ્રતિ વર્ષ 18 એપ્રિલના દિવસે વિશ્વ ધરોહર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાની શરૂઆત વિશ્વ સ્મારક દિવસ તરીકે થઈ હતી, પરંતુ યુનેસ્કોને બાદમાં તેને વિશ્વ ધરોહર દિવસ કે પછી વર્લ્ડ હેરિટેજ ડેમાં બદલી નાખ્યો. કચ્છ જિલ્લામાં સેંકડો ઐતિહાસિક ઇમારતો આવેલી છે, જેને નિહાળવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે ભુજ ખાતે હજુ ઘણી ઐતિહાસિક ઇમારતો સાર સંભાળના અભાવે દયનીય હાલતમાં હોવાનું ઇતિહાસવિદો જણાવી રહ્યા છે. ખાસ કરીને જૂની કોર્ટ બિલ્ડિંગ, ફતેહ મામદનો ખોરડો, જ્યુબિલી હોસ્પિટલ સહિતના અનેક સ્મારકો હાલે ખંડેર હાલતમાં પડ્યા છે. ખાસ કરીને આ સ્મારકોની વેરાસર કાળજી લેવામાં આવે તેવી માંગણી ભુજના ઇતિહાસવિદ નરેશ અંતાણીએ કરી છે. નરેશભાઈ અંતાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ અંગે માહિતી આપી હતી. મારું નામ નરેશ અંતાણી છે. કચ્છના ઇતિહાસ પુરાતત્વ પર હું કામ કરું છું. આજે વિશ્વ વારસા દિવસ છે, એની સૌપ્રથમ સૌ વાંચકોને હું શુભેચ્છા પાઠવું છું. 1983થી યુનેસ્કોએ આપણી ધરોહરના જતન અને સંવર્ધન માટે લોકજાગૃતિ કેળવાય એ માટે 18મી એપ્રિલના વિશ્વ વારસા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. એ રીતે આજે આખા વિશ્વમાં આપણી સંસ્કૃતિ અને ધરોહરના જતન સંવર્ધન માટે વિશ્વ વારસા દિવસની ઉજવણી થઈ રહી છે. આ સંદર્ભમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરાઈ રહ્યું છે. આપણા ભુજના સ્થાપત્યોની વાત કરીએ તો કચ્છમાં આવેલા સ્થાપત્યો પૈકી ભુજમાં જે સ્થાપત્યો છે એની હાલત અત્યારે ખૂબ જ દયનીય છે. ખાસ કરીને આપણે જોઈએ તો જમાદાર ફતેહ મામદનો ખોરડો કે જે ભુજના પાટવાડી નાકા વિસ્તારમાં આવેલો છે. આ ખોરડો એ જમાદાર ફતેહ મામદનું સત્તાવાર નિવાસસ્થાન હતું. જમાદાર ફતેહ મામદ કચ્છનો સેનાપતિ અને કચ્છનો વહીવટ કરતા હતો. આ 3 માળના ભવનની અંદર ખૂબ જ સુંદર કાષ્ઠ કોતરણી આવેલી છે. આ બંગલો એટલો ઐતિહાસિક છે કે એમાં વાગડના એક વ્યક્તિએ જમાદાર ફતેહ મામદ પર હુમલો કર્યો હતો. એ તલવારના નિશાનો પણ આજે એ ખોરડાના દિવાલોમાં સાંભળવામાં જોવા મળે છે. આ ખોરડાને ધરતીકંપમાં ખૂબ જ વ્યાપક નુકસાન થયું. એ પછી જે ઇમારતોને પાડવાની હતી એ પાડવાની ઇમારતોમાં પણ એ જમાદાર ફતેહ મામદના ખોરડાનું નામ હતું, પરંતુ કચ્છના ઇતિહાસ પ્રેમીઓની જાગૃતિને કારણે એ બચી ગયો. પરંતુ એ બચ્યા પછી આજે એની હાલત અત્યંત ખરાબ છે. બાવળના ઝુંડો વચ્ચે એ ઘેરાયેલો છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો છે. હકીકતમાં આ સ્થાનને આસપાસ સુંદર સફાઈ કરી, પેવર બ્લોક નાખી, પાંકડા નાખી, લાઇટિંગ કરી અને એક સુંદર પ્રવાસન મથક તરીકે વિકસાવી શકાય એમ છે. આપણે ઈચ્છીએ કે સરકાર આ દિશામાં પ્રયત્નશીલ બને. એ જ રીતે ભુજનું બીજું મહત્ત્વનું સ્થાન કે જે એક સમયે કચ્છના દીવાનનું સત્તાવાર નિવાસસ્થાન હતું, જેને આજે જૂની કોર્ટના ભવન તરીકે આપણે ઓળખીએ છીએ. આ જૂની કોર્ટના ભવનમાં સ્વામી વિવેકાનંદ જ્યારે કચ્છની યાત્રાએ આવ્યા હતા ત્યારે દીવાનના મહેમાન તરીકે આ બંગલામાં રહ્યા હતા. એટલે ગુજરાતના જે 30 સ્થાનો છે કે જ્યાં જ્યાં સ્વામી વિવેકાનંદ ગયા હતા એ 30 સ્થાનો પૈકી કચ્છમાં આવેલા સ્થાનોમાં આ એક દીવાનનો બંગલો પણ છે. એ બંગલાને સ્વામી વિવેકાનંદ મેમોરિયલ તરીકે વિકસાવવા માટે 2022માં ગુજરાત સરકારે નક્કી કર્યું અને એને 11 કરોડના ખર્ચે એનું આખું રિનોવેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ એ પછી આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. જે તે વખતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે તેનું રિસ્ટોફિકેશન કરી અને રામકૃષ્ણ મઠ મિશનને એ બંગલો સોંપી દેવાનો. પરંતુ દુઃખની વાત એ છે કે આજે 3 વર્ષ પછી એ સ્થાન ઉપર કોઈ પણ કાર્યવાહી થઈ નથી. આપણે ઈચ્છીએ કે સરકાર અને લોકો આ દિશામાં પણ જાગૃત બને. આપણા ભુજનું બીજું અન્ય સ્થાપત્ય જોઈએ, જ્યુબિલી હોસ્પિટલ તરીકે ઓળખાય છે. એ જ્યુબિલી હોસ્પિટલનું ભવન ધરતીકંપમાં વ્યાપક રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું. જે તે વખતે એને સ્મારક તરીકે જાળવી રાખવા માટે પ્રયત્ન કરાયા, પરંતુ આજ સુધી
ત્યાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને આજે એ વધુમાં વધુ ક્ષતિગ્રસ્ત થતું જાય છે અને આવનારા દિવસોમાં એ બચશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે. એટલે આજના દિવસે આપણે ઈચ્છીએ કે ભુજના આ સ્મારકોને સુરક્ષિત કરી અને આપણી સંસ્કૃતિ અને આપણા વારસાના જતન પ્રત્યે આપણે જાગૃત બનીએ.